આજે 15મી ઓગસ્ટ હતી. દાદાજીએ પુત્રીઓને રાષ્ટ્રીય ધ્વજ વિશે સમજ આપી. કે આપણા રાષ્ટ્રધ્વજને તિરંગો કહેવામાં આવે છે. તેમાં ત્રણ રંગો છે: કેસરી, સફેદ અને લીલો. વીરતા. સફેદ રંગ શાંતિ અને ભાઈચારો તથા લીલો રંગ હરિયાળી અને સમૃદ્ધિના પ્રતીક છે. સફેદ રંગમાં અશોક ચક્ર આપણને સતત ગતિ અને વિકાસનો સંદેશો આપે છે. રાષ્ટ્રીય તહેવારોના દિવસે શાળામાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે અને આપના રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ હોવું જોઈએ. આજે શું હતું? આજે 15મી ઓગસ્ટ હતી. સારી સમજ આપી. દાદાજીએ પુત્રીઓને રાષ્ટ્રીય ધ્વજ વિશે સમજ આપી. આપણા રાષ્ટ્રીય ધ્વજને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રધ્વજમાં કુલ કેટલા રંગો આવેલા છે? ક્યાં? આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગ આવેલા છે: કેસરી, સફેદ અને લીલો. રંગ શાનનું પ્રતીક છે. સફેદ રંગ શાંતિ અને ભાઈચારો. લીલો રંગ સારું પ્રતીક છે. લીલો રંગ હરિયાળી અને સમૃદ્ધિના પ્રતીક છે. કેસરી રંગ સારું પ્રતીક છે. વીરતા. સફેદ કેસરી રંગ વીરતાનું પ્રતીક છે. અશોક ચક્ર આપણને શાનો સંદેશ આપે છે? આપણને સતત ગતિ અને વિકાસનો સંદેશો આપે છે. તહેવારોના દિવસે શાળામાં ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રીય તહેવારોના દિવસે શાળામાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે.